હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે બધાને. ને કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને અમે પણ મજામાં જ છે. તો જો મારા કપડાં પણ હજુ કાદુવાળા છે, માટીવાળા. તો આ બાજુ છે ને ગાયો પાણી પીવા આવી છે, તો હું એને નળીથી પાણી ભરી દઉં એટલે પીયા રાખું. ઓય રામ રામ. તો છે ને ફ્રેન્ડ્સ, ગાયો તો બહુ બધી છે ને, પાણી વહેલું ભરાશે કે નહીં ભરાય? ભરાવા તો ભરાઈ જશે એવું લાગે છે. તો આ બાજુ જુઓ ફ્રેન્ડ્સ, બધી ગાયો જ છે, ગીર ગાય. અત્યારે જો પાણી ચાલુ કરે છે ને, પાણી ભરાશે એટલે બધી અહીંયા પાણી પીવા આવતી રહેશે. આ બાજુ પીપળા મૂકેલા છે ને, ઓલા કાપેલા એટલે. તો સાહેબ ફ્રેન્ડ્સ, હું નળી ચાલુ કરતી હતી પાણી, પણ આ બાજુ નળી પડી ગયેલી છે ને, એ બાજુ કોઈ છે નથી ગાયોવાળા ભાઈ. તો ઓલી બાજુ જાવું કેમ એમ એની વાત છે. તો હોય તો વળી આવે ને તો ભરાઈ ન કરતો બિચારી આધી તરસી હશે કા. અચ્છા, ગૌશાળાની ગાયો, સ્વામિનારાયણની ગૌશાળા થઈને અહીંયા લાખન પાટિયા, એ ગાયો છે. હવે તો કિરણ આવે ને પછી ઓલી બાજુ બાવઠી ટપીને જાય ને પછી પાણી ભરાશે, કેમ કે એ લોકો તો છે નથી. એટલે ખાલી સવારના ભાગમાં આવે પછી જતા રહે. એટલે અત્યારે નથી એ લોકો. કિરણ આવે તો પછી પાણી પીવડાવશું. આ બાજુ અમારે પાછા આંબાની કટિંગ ચાલુ થઈ જ જશે. એટલે પહેલાં તો નીચેની બધી ડાળખું કાપીને પછી હવે તો છે ને આંબા બધા ઊંચા જ જાય ને, ઊંચા જ ચડે એટલે માથેથી આમ મોગરા બધા કાપતા આવે છે. એટલે આમ આંબા ગોળ ગોળ આમ ફેલાય ને એના લીધે માથેનું કાપી નાખીએ ને એટલે મસ્ત ગોળાઈમાં જાય. ને કાપી નહીં ને તો મોગરા ઊંચો જ ખાલી આંબો જાય, એટલા માટે. તો આ છે જુઓ ફ્રેન્ડ્સ, આવા મોગરા હોય ને બધા ઉડાડતા આવે છે, મતલબ કાપતા આવે છે. જો એટલે આંબો ગોળાઈમાં સરખો થાય ને એટલે. જયું તાતા તાતા જયું તાતા કરે કા જયું તાતા કરેલા જયું તાતા કરેલા. ચડ્ડી જાય રાખશે. તો ફ્રેન્ડ્સ, હવે જયુંને ચલાવતા અમે આ બાજુ જો જયુંને લઈને આવ્યા હતા ને, આ બાજુ કિરણ છે ને ખાતર ચડાવતા હતા દાડમમાં. તો જો આમાં દંડો લઈને છે ને હલાવવું પડે તો ઓગળી જાય ખાતર વહેલું. પાણી નહીં ટોકીમાં. એમ કે પાણીમાં બધા પાણીમાં પૂરતું મળે નહીં મળે. પાણીમાં બધા જે દવા ખાતરની પેશન જાય ને, કદાચ અમુક જાણને મળે ને અમુક જાણને ન મળે ને પ્રેમ અમુક ટકા ડાયરેક્ટ મળી જાય. આપણે અહીંયા પધરાની કહેવાય, તમે જો આપણે તે લખે હજી એટલી ધારી કેવી હરખે હરખું વ્યવસ્થિત તો ફ્રેન્ડ્સ, ખાતર આમ ચડાવે હે દાડમમાં.
ખાતર ચડાવે છે, ચાલુ જ છે. આ છે દાડમ ને કોક ફૂલા પણ આવવા મળી ગયા છે. જો ફૂલડા પણ આવે છે હવે. આજે બહુ ઝીણા છે એટલે ફૂલ વધારે દેખાતા નથી. પછી મોટા થાય ને પછી મસ્ત દેખાશે. ને છે ને ફ્રેન્ડ્સ, મેળામાં ગયા હતા તો જયું હાટું રમકડા લાવ્યા, મતલબ ઢીંગલા લાવ્યા ને એ રમે એમ કરીને લાવ્યા. ને અમારે જયું છે ને એ ઢીંગલા ભાગો બીવે છે, નથી રમતો, રોવે ઢીંગલાને જોઈને. હા જયું, બીક લાગે તને ઢીંગલાથી? તો છે ને ફ્રેન્ડ્સ, તમને હું બતાવું. તો છે ને ફ્રેન્ડ્સ, આ ઢીંગલું છે. હા, અમે લાવ્યા, જયું રમે એના હાટું. તો એ છે આ ઢીંગલુંને ફગાવી દે અને છેટો છેટો નાહે આ ઢીંગલાથી. કા એને લગભગ બીક લાગતી હશે આને જોઈને, એટલે તો જોજો હા કેમ કરે એ. લે નમવાનો હે, લે નમવાનો નહીં. તો જો ફ્રેન્ડ્સ છે ને એના ઢીંગલું નથી ગમતું, જો બીવે છે. હા લે ફગાઈ દમ. હા લે આ બાજુ નીચે નાખી દમ. લે બસ હવે આ ફગાઈ દીધું. જો આ બાજુ હવે હા નહીં આપતી. લે 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 રમવાનો. આ જો આવી ગઈ તારી જોડે રમવા. જો કેમ બેટા નહીં રમવું? આ ઢીંગુ નમ નમ નહીં નમતો, ઊંકા નહીં નમતો. લે જો ફ્રેન્ડ્સ છે ને અમારે જયું આનાથી બહુ બીવે છે. હા, આનાથી નથી રમતો. કાં જયું મોટો થાય જરીક સમજનો થાય તો રમશે કે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો અહીંયા સુધી. બીજા બ્લોગમાં કંઈક સારું. ફ્રેન્ડ્સ, લાઈક ના કરો તો એ ચાલશે, શેર કરી દેજો અને નવા હેઠળ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જય માતાજી, બાય.